નસીબ કે કમનસીબ। આજની આ કથા આપણને શીખવશે કે જીવનમાં જે બને છે તેને તરત જ સારું કે ખરાબ ગણવું કેટલી મોટી ભૂલ છે। પ્રાચીન ચીનના એક નાનકડા ગામમાં એક ગરીબ વૃદ્ધ માણસ રહેતો હતો। તેની પાસે એક ખૂબ જ સુંદર અને કિંમતી સફેદ ઘોડો હતો। રાજા પણ તે ઘોડાને ખરીદવા માંગતા હતા, પરંતુ વૃદ્ધ કહેતો, આ મારા માટે માત્ર ઘોડો નથી, મારો મિત્ર છે, મિત્રને વેચાય નહીં। એક સવારે જોયું તો ઘોડો તબેલામાં ન હતો। આખું ગામ ભેગું થયું અને કહેવા લાગ્યું, અરે રે, કેવું કમનસીબ! જો તમે ઘોડો વેચી દીધો હોત તો આજે તમારા હાથમાં ઘણા પૈસા હોત। વૃદ્ધે શાંતિથી જવાબ આપ્યો, આને કમનસીબ ન કહો, ફક્ત એટલું જ કહો કે ઘોડો તબેલામાં નથી। આગળ શું થશે એ કોઈ જાણતું નથી। લોકો તેને મૂર્ખ સમજીને હસી પડ્યા। 15 દિવસ પછી અચાનક એ સફેદ ઘોડો પાછો આવ્યો। એટલું જ નહીં, તેની સાથે જંગલના 12 તેજસ્વી જંગલી ઘોડા પણ આવ્યા। ગામવાળા બોલ્યા, અરે વાહ, તમારું તો નસીબ ખુલી ગયું। હવે તો તમે વધુ ધનિક બની ગયા। વૃદ્ધ ફરી શાંતિથી બોલ્યો, માત્ર એટલું જ કહો કે ઘોડો પાછો આવ્યો છે અને સાથે બીજા ઘોડા લાવ્યો છે। આ નસીબ છે કે કમનસીબ, એ સમય કહેશે। વૃદ્ધનો જુવાન દીકરો જંગલી ઘોડાઓને કેળવવા લાગ્યો। એક દિવસ એક તોફાની ઘોડાએ તેને નીચે પાડ્યો। દીકરાના બંને પગ ભાંગી ગયા। ગામના લોકો ફરી સહાનુભૂતિ બતાવવા આવ્યા અને કહેવા લાગ્યા, હાય હાય, આ તો બહુ મોટું કમનસીબ કહેવાય। તમારો એકનો એક સહારો પણ અપંગ થઈ ગયો। આ ઘોડાઓ તો આફત લાવ્યા। વૃદ્ધ ફરી શાંતિથી બોલ્યો, ફક્ત એટલું જ કહો કે દીકરાના પગ ભાંગ્યા છે, આ દુર્ભાગ્ય છે કે આશીર્વાદ, એ હજી કોણ જાણે છે। થોડા મહિના પછી દેશમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું। સૈનિકો ગામમાં આવ્યા અને બધા યુવાનોને લશ્કરમાં લઈ ગયા। યુદ્ધ એટલું ભયંકર હતું કે લશ્કરમાં ગયેલા મોટા ભાગના યુવાનો મૃત્યુ પામ્યા। પરંતુ વૃદ્ધનો દીકરો બચી ગયો, કારણ કે તેના પગ ભાંગેલા હતા, તેથી તેને ભરતી કરવામાં આવ્યો ન હતો। હવે ગામવાળા રડતા રડતા આવ્યા અને કહ્યું, તમારા દીકરાના પગ ભાંગ્યા એ તો આશીર્વાદ સાબિત થયા। અમે તો અમારા દીકરાઓ ગુમાવી દીધા। વૃદ્ધ માત્ર સ્મિત કરતો રહ્યો। આ કથા શીખવે છે કે જીવન એક વિશાળ નદી જેવું છે। ફક્ત એક ક્ષણ જોઈને આખી જિંદગીનો નિર્ણય કરી શકાતો નથી। જે કંઈ બને છે તેને તરત જ સારું કે ખરાબ ન ગણો, કારણ કે જે આજે કમનસીબ લાગે છે એ જ આવતીકાલે આશીર્વાદ સાબિત થઈ શકે છે। જો તમને આ પ્રેરણાદાયક વાર્તા ગમે તો વિડિયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।